જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું અધ્યાય 8મો મેઘાવતીનું કલ્પાંત તથા પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દર્શાવતી વાર્તા સાંભળશું। આ માસમાં રોજ એક અધ્યાય અને કથા સાંભળવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ માસમાં વ્રત, જપ, ઉપવાસ, દાન, પુણ્ય કરનારને અનંત ગણું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય વ્રત કે ઉપવાસ કરી શકવાની સમર્થ નથી તેમણે રોજ એક અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી જોઈએ। જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે। તો હવે સાંભળીએ અધ્યાય 8મો। સુતજી બોલ્યા, હે મહાતપસ્વીઓ, નારદજી શ્રી નારાયણના મુખે શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચેનો સંવાદ સાંભળી રહ્યા હતા। નારદજીને પુરુષોત્તમ મહિમા સાંભળી અતિ આનંદ થયો હતો। હવે આગળ શું થયું તે જાણવા તેમણે શ્રી નારાયણને પૂછ્યું, હે ભગવાન, અધિક માસને લઈ ગોલોકમાંથી વૈકુંઠમાં આવ્યા પછી શું બીના બની તે કહો। નારદજીની આતુરતા જોઈ શ્રી નારાયણ હર્ષ પામીને બોલ્યા, હે નારદજી, ગોલોકમાં શ્રી વિષ્ણુ અધિક માસને ઉત્તમ બિરુદ અપાવી સાથે લઈ વૈકુંઠમાં આવ્યા અને અધિક માસને પોતાની સાથે જ રાખ્યો। હવે અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાવા લાગ્યો। તેથી તેના માન વધી ગયા, મહત્તા વધી ગઈ અને સૌ કોઈ તેના પ્રત્યે ચાહના રાખવા લાગ્યા। આથી અધિક માસ આનંદિત બની ગયો હતો। કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને પુરુષોત્તમ વ્રતનો મહિમા સંભળાવી રહ્યા હતા। તેમણે અર્જુનને કહ્યું, હે અર્જુન, તમે વનમાં આવ્યા પછી વ્રત નિયમો ભૂલી ગયા છો। તેમાંય અધિક માસ પુરુષોત્તમ માસને તો તમે સાવ વિસરી જ ગયા છો। જો તમે પુરુષોત્તમ માસમાં પૂજન, સ્નાન, ધ્યાન વગેરે કર્યા હોત તો તમારે આટલું બધું દુઃખ ભોગવવું ન પડત। દુઃખનું બીજું કારણ પણ છે, તે કારણ પણ તમને દુઃખી કરવામાં કારણભૂત છે। અર્જુને પૂછ્યું, પ્રભુ સિવાય એ કોણ જાણી શકે? કૃપા કરી અમને તેનાથી વિદિત કરો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, એ માટે તમારી પત્ની દ્રૌપદીના પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળવા જેવું છે। પૂર્વજન્મમાં દ્રૌપદી મેઘાવી નામના ઉત્તમ વિપ્રની પુત્રી હતી। તે ઘણી જ રૂપાળી હતી, પરંતુ માતાનું સુખ તેને ન મળ્યું। પિતાએ તેને લાડકોડમાં ઉછેરવા માંડી અને સમજણી થતાં વિદ્યા અભ્યાસ કરાવવા માંડ્યો। આથી તે 12 વર્ષની વયમાં તો શાસ્ત્ર, સંગીત અને કલામાં પ્રવીણ બની ગઈ હતી। તેનું નામ મેઘાવતી રાખ્યું હતું। એક દિવસ મેઘાવતીએ તેની એક સહેલીને તેના પુત્રને રમાડતી જોઈ તેને પણ બાળક રમાડવાની પુત્ર સુખની પ્રબળ ઈચ્છા થઈ આવી। હું શું કરું તો મને સુખ આપે તેવો સોહામણો વર મળે? પતિને મેળવવા હું કયું વ્રત કરું? કયા દેવને આરાધું? કોની પૂજા કરું? મેઘાવતીને આમ પરણવાના કોળ જાગ્યા હતા। તેના પિતા તેને યોગ્ય ઉંમરની જાણી તેને યોગ્ય સદગુણી વરની શોધમાં ઠેર ઠેર ભટક્યા કરતા હતા। જ્યાં કોઈ મૂર્ત્યાની ભાળ મળે ત્યાં દોડી જતા, પરંતુ એકેય વર તેના ધ્યાનમાં ઉતરતો નહીં। અંતે હતાશ થઈને તેઓ આશ્રમમાં પાછા ફર્યા। પુત્રીના સુખને ખાતર તેમણે ન દિવસ જોયો કે ન રાત જોઈ। ટાઢ તાપની પરવા ન કરી, ભૂખ તરસ ખૂબ વેઠ્યા। ટાઢ તાપમાં બહુ જ દોડધામ કરવાથી મેઘાવી વિપ્રની કાયા કૃશ બની ગઈ હતી। આશ્રમમાં આવતા જ તેમને વિષમ જવર લાગુ પડ્યો અને બેભાનની જેમ પડ્યા રહ્યા। ખૂબ નબળાઈ આવવાથી તેમનાથી બોલાતું પણ ન હતું। આ સમયે તેમની પુત્રી મેઘાવતી વનમાં કાષ્ઠ વીણવા ગઈ હતી। તેણે આશ્રમમાં આવીને જોયું તો પિતા અચેત અવસ્થામાં પડ્યા હતા। જ્વરથી શરીર ધગધગી રહ્યું હતું, વાચા બંધ પડી ગઈ હતી। પિતાની આવી દશા જોઈ મેઘાવતી ગભરાઈને રડવા લાગી। રડતી રડતી તે પિતાના માથા પર પાણીના પોતા મૂકવા લાગી, જેથી થોડીવાર તેના પિતા ભાનમાં આવ્યા। તેમનાથી સ્પષ્ટ બોલી શકાતું ન હતું। તેણે તૂટક તૂટક શબ્દોમાં બોલ્યા। તે પરથી ચતુર મેઘાવતી સમજી ગઈ કે પિતાજી પોતાને માટે વર શોધવા નીકળ્યા હતા। તે કોઈ યોગ્ય વર ન મળવાથી નિરાશ થઈને આશ્રમે પાછા આવ્યા છે। વિપ્રને પોતાનો અંતકાળ નજીક દેખાતો હતો, તેથી તેમણે સંસારની માયામાંથી મન ઉઠાડી પ્રભુ ધ્યાનમાં પરોવ્યો। વિપ્રે પ્રાણ છોડતા જ ભગવાનના દૂતોએ વિપ્રના આત્માને પ્રભુના પરમધામમાં પહોંચાડ્યો। પિતાને મૃત્યુ પામેલા જોઈ તેનું હૈયું ભાંગી પડ્યું। તે પિતાના મૃતદેહને ખોળામાં લઈ ખૂબ આક્રંદ કરવા લાગી। તેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી। તે એવો કરુણ વિલાપ કરવા લાગી કે સાંભળનારનું હૃદય પણ દ્રવી જાય। આ આક્રંદ આશ્રમથી થોડે દૂર રહેતા ઋષિઓ અને બ્રાહ્મણોના સાંભળવામાં આવ્યો। તેમણે કંઈ માઠો બનાવ બન્યો છે સમજી તેઓ મેઘાવીના આશ્રમમાં દોડી આવ્યા। જોયું તો વિપ્ર મૃત્યુ પામ્યા હતા અને તેમની પુત્રી મેઘાવતી છાતી ફાટ રુદન કરી રહી હતી।
તે બધાની આંખો અશ્રુભીની થઈ ગઈ. તેઓએ પ્રથમ વિપ્રના શબને તેમની પુત્રીના ખોળામાંથી અંતિમ ક્રિયા માટે લઈ લીધું અને પુત્રી મેઘાવતીને આશ્વાસન આપી છાની રાખી. પછી તેઓ શબને વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કરી આશ્રમે પાછા ફર્યા અને મેઘાવતીને દિલાસો દઈ જરૂર પડે બોલાવાનું કહી પોતાના સ્થાનકે જતા રહ્યા. શાણી મેઘાવતીએ પિતાની પાછળ ધર્મશાસ્ત્ર પ્રમાણે કારજ કર્યું. તે એકલી જ આશ્રમમાં રહી, પણ ગાયના મરવાથી વાછરડાની જેવી હાલત થાય તેવી તેની માતા પિતાના આશ્રય વગરની હાલત હતી. ધીમે ધીમે બધું દુઃખ વિસારે પડ્યું, પણ તે દુર્બળ બની ગઈ હતી. ઇતિ શ્રી બૃહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 8મો સમાપ્ત. બોલો પુરુષોત્તમ દેવની જય. હવે સાંભળશું અધિક માસની અમૃત કથા 8મી. સદેહે સ્વર્ગ ગમન. પ્રભુ પટેલને પરમ કૃપાળુ પરમાત્માની પ્રસન્નતાથી 5 પુત્રો હતા. ધંધો ખેતીવાડીનો, એટલે ઘરનું ગાડું સારી રીતે ગબડતું. પટેલ પુરુષોત્તમ ભગવાનને રોજ પૂજા કરતા, ભજતા. ધર્મ ઉપર તેમને સારો ભાવ હતો. ધર્મનો મહિમા તે સમજતા હતા. આ વખતે પટેલે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અધિક માસ બેસતા તેણે વ્રત આદર્યું. રોજ સ્નાન, ધ્યાન અને દાન કરવા લાગ્યા. આખો દિવસ પૂજા પાઠ કરવા લાગ્યા. રાતના સૂતી વખતે પણ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા. પુરુષોત્તમ ભગવાન સાચા ભક્ત ઉપર જડ પ્રસન્ન થઈ જાય છે. પ્રભુ પટેલના વ્રત ધર્મથી તેઓ પ્રસન્ન થયા અને જુદા જુદા સ્વરૂપે પટેલના ઘરના ચોકમાં જ્યાં બાજરીનો ઢગલો પડ્યો હતો ત્યાં આવ્યા ને તેમને દિવ્ય દ્રષ્ટિ બાજરીના ઢગલા ઉપર પડતા જ બાજરાના બધા દાણા મોતીના દાણા બની ગયા. આ વખતે પટેલ ઘરમાં બેસી પ્રભુના નામની માળા ફેરવી રહ્યા હતા. તેની નજર ચોકમાં મોતીના ઢગલા પર પડી. ત્યાં એક માણસ ઊભો હતો અને તેની આસપાસ પ્રકાશનું વર્તુળ હતું. આથી પટેલ સમજી ગયા કે બાજરીના મોતી પુરુષોત્તમ પ્રભુ વગર કોણ બનાવે. તે તો બહાર દોડી આવ્યા ને પ્રભુના ચરણોમાં માથું ઢાળી દીધું. ભગવાને તેના માથે હાથ સ્થાપી કહ્યું, હે ભક્ત, તારી જે ઈચ્છા હોય તે કહે. હું તારી ભક્તિથી તારા પર અતિ પ્રસન્ન થયો છું. જે જોઈએ તે માગી લે. પ્રભુ પટેલ ઊભા થઈ ભગવાન સામે 2 હાથ જોડી કહેવા લાગ્યા, હે ભગવાન, આપે તો મારી માંગણી પહેલાં જ મારા ઘરમાં મોતીનો વરસાદ વરસાવી દીધો, પરંતુ હું ધનમાલને ઈચ્છતો નથી. પ્રભુ, ઘણા વખતથી મને જીવતે જીવ સ્વર્ગપુરી જોવાની ઈચ્છા છે. તે જો પાર પાડો તો મારા મનખા દેહને સફળ થયેલો માનીશ. મારે વૈકુંઠ જોવું છે. પુરુષોત્તમ ભગવાને ભક્તની મહેચ્છા પૂર્ણ કરવા અંતરિક્ષમાંથી દિવ્ય વિમાન મંગાવ્યું ને તેમાં પ્રભુ પટેલને બેસાડી પોતે પણ બેઠા. તે વિમાન પળવારમાં વૈકુંઠમાં પહોંચી ગયું. પ્રભુ પટેલ તો વૈકુંઠની શોભા જોઈ મુગ્ધ બની ગયા. ત્યાં ગોલોક જોઈ પ્રસન્ન થયા. બ્રહ્મપુરીના દર્શનથી તેમનું હૃદય નાચી ઉઠ્યું. અને જ્યારે ભગવાને પટેલની સોહામણી સ્વર્ગપુરી બતાવી ત્યારે તો પટેલ હરખથી નાચી ઉઠ્યા. આવી રીતે પટેલને એ બધું જોવાનો લાવો પણ મળ્યો. 7 દિવસમાં પ્રભુ પટેલે બધાએ લોકની ને સર્વ દેવપુરીના દર્શન કરી લીધા. ભગવાને તેમની સદેહે સ્વર્ગ જોવાની ઈચ્છા પાર પાડી. પ્રભુ પટેલ આમ સ્વર્ગપુરીમાં મહાલી રહ્યા હતા. જ્યારે તેના ઘરે તેની પટલાણી ને 5 છોકરા તેને ગાયબ થયેલા જોઈ મૂંઝાઈ ગયા કે માળા ફેરવતા ફેરવતા પટેલ ક્યાં ગયા હશે. પ્રભુ પટેલ તો સદેહે સ્વર્ગમાં મહાલવા ગયા હતા. તેની આ લોકોને શી ખબર. બધાએ પટેલની ચારે બાજુ તપાસ કરી, પરંતુ પૃથ્વીના પટ પર પ્રભુ પટેલ હોય તો પત્તો મળે ને. આખરે ગામના એક પંડિતે એમ કહ્યું કે પટેલ જો હયાત હશે તો 1 પખવાડિયામાં તમારી પાસે આવીને હાજર થઈ જશે. તે દરમિયાન ઘેર પાછા ન ફરે તો તેમના નામનું નાહી શ્રાદ્ધ ક્રિયા કરજો. પટેલના મુવા જીવતાના કંઈ સમાચાર આવ્યા નહીં. તેથી મૃત્યુ પાછળ થતા ક્રિયાકર્મને કરવા માટે પેલા પંડિતને ઘેર બોલાવી લાવ્યા. પંડિતે ઘરમાં લીપણ કરાવ્યું ને ગૌમૂત્ર છટાવી પવિત્ર કર્યું. ત્યાં તો પ્રભુ પટેલ આંગણામાં આવીને ઊભા રહ્યા. સ્વર્ગમાંથી દૈવી વિમાન તેમને ઘર આગળ ઉતારી ગયું હતું. પટેલે જોયું તો ઘરમાં મૃત્યુ પછીની ક્રિયા થઈ રહી. પટેલને એકાએક આવેલા જોઈ પટલાણી ડઘાઈ ગઈ અને છોકરાઓ ભૂત ભૂત કહી રાડો પાડવા માંડ્યા. પેલો પંડિત પણ આશ્ચર્યમાં પડી ગયો. પટેલે પંડિતને કહ્યું, મહારાજ, હું ભૂત ભૂત નથી, પણ જીવતો જાગતો પ્રભુ પટેલ છું. આ તો પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થઈને મને વૈકુંઠપુરી લઈ ગયા હતા. મને સદેહે સ્વર્ગપુરીના દર્શન કરાવવા લઈ ગયા. તમને વિશ્વાસ નહીં બેસે, પણ ભગવાન જાતે દૈવી વિમાન લઈને મને તેડવા આવ્યા હતા.
પ્રભુ પટેલ, આપની વાત જો સાચી હોય તો અમને બધાને સ્વર્ગપુરી જોવાની ઈચ્છા છે. આપ જો ભગવાનને અરજ કરીને અમારી એ ઈચ્છા પૂરી કરો તો આપ સાચા. જો તેમ નહીં થાય તો આપ મરીને ભૂત થયા છો તેવું જાણી આપના મૃત્યુ પાછળની બધી ક્રિયાઓ કરીશું. પ્રભુ પટેલ પૂજાના ઓરડામાં ગયા અને પુરુષોત્તમ ભગવાનની છબી આગળ દીવો કરી અગરબત્તીનો ધૂપ કરી પ્રાર્થના કરવા માંડી. હે દીનાનાથ પુરુષોત્તમ પ્રભુ, હું સ્વર્ગની યાત્રા કરી આવ્યો તે વાત અહીં કોઈ માનતું નથી. તે બધા કહે છે કે અમને સદેહે સ્વર્ગપુરી દેખાડી આવો તો વાત સાચી માનીએ. આ વાત મારા હાથની નથી. શું આપ બધાની સ્વર્ગપુરી દેખાડશો? આટલું કહેતા પ્રભુ પટેલની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. ખૂબ રડવા લાગ્યા. પુરુષોત્તમ પ્રભુને ભક્તની ચિંતા થઈ. તેઓ ગરુડ પર બેસી સ્વયં પ્રભુ પટેલના આંગણામાં ઉતર્યા. પ્રભુનું ઝળહળતું તેજ જોઈ બધા તો અંજાઈ ગયા. તેઓ જય ભગવાન બોલવા લાગ્યા. તે સાંભળીને પ્રભુ પટેલ બહાર આવ્યા તો સાક્ષાત ભગવાનને આવેલા જોયા. તેણે ભગવાનને નમન કરી કહ્યું, ભગવાન, આપે મારી અરજ સાંભળી ખરી? પછી તેણે પોતાની પત્ની, 5 પુત્રો તથા પેલા બ્રાહ્મણ પંડિત તરફ આંગળી ચીંધી ભગવાનને કહ્યું, હે પરમ કૃપાળુ, આ બધાને સદેહે સ્વર્ગની યાત્રા કરવી છે, માટે બધાને એકવાર ત્યાં લઈ જાઓ. પુરુષોત્તમ ભગવાન બોલ્યા, સ્વર્ગની યાત્રા એ જેવા તેવાને થતી નથી. જેણે સારા કર્મ કર્યા હોય તે જ સદેહે સ્વર્ગની યાત્રા કરી શકે. આમ કહી ભગવાન ગરુડ પર બેસી ગયા ને ગરુડને સહેજ અધ્ધર થવા આજ્ઞા આપી. બધાએ આંખો ફાડીને જોઈ રહ્યા હતા કે હવે ભગવાન શું કહે છે. ત્યાં તો ભગવાને પ્રભુ પટેલને કહ્યું, ભક્તરાજ, આપે બધાએ એકબીજાના પગને વળગીને લટકવાનું છે. પ્રથમ આપ ગરુડના 2 પગ મજબૂતથી પકડી લો એટલે ગરુડ સહેજ વધુ અધ્ધર થશે. પછી આપની પત્ની આપના પગ પકડી લે. પછી આપના છોકરાઓ એકબીજાના પગને વળગે અને છેલ્લે બ્રાહ્મણ પંડિત છેલ્લા છોકરાના પગને વળગી રહે. આવી રીતે આપને બધાને સ્વર્ગપુરીમાં લઈ જઈશ. ભગવાને ગરુડને થોડાક અધ્ધર રહેવા કહ્યું એટલે પ્રભુ પટેલે ગરુડના 2 પગ મજબૂતથી પકડી લીધા. ગરુડ સહેજ અધ્ધર થયું એટલે પટલાણીએ તેના પતિ પ્રભુ પટેલના પગ પકડી લીધા. જ્યારે બ્રાહ્મણ પંડિત છેલ્લા છોકરાના પગને વળગી રહ્યો ત્યારે ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા આપી. બધાઈને સ્વર્ગપુરીમાં જવાનો હરખ હતો. તેઓ મક્કમતાથી એકબીજાના પગને વળગીને આકાશ માર્ગે જઈ રહ્યા હતા. થોડેક દૂર જતાં સહુથી નીચે લટકી રહેલા બ્રાહ્મણને લાડવા યાદ આવ્યા. તેણે સહુથી ઉપર ગરુડના પગને લટકી રહેલા પ્રભુ પટેલને પૂછ્યું, અરે પ્રભુ પટેલ, મૃત્યુલોકમાં તો મને રોજ લાડવા મળે છે, પરંતુ સ્વર્ગપુરીમાં ચકાચક ઘીના લાડવા જમવા મળશે ખરા? પ્રભુ પટેલે ઉપરથી મોટા સાદે કહ્યું, મહારાજ, અરે સ્વર્ગમાં તો ઘીથી ભરેલા ને કેસર કસ્તુરી નાખેલા લાડવા જમવા મળે. નીચે લટકી રહેલા બ્રાહ્મણ પંડિતના મોઢામાં આ સાંભળી પાણી આવી ગયું અને તેણે પૂછ્યું, પ્રભુ પટેલ, મને એ તો બતાવો કે સ્વર્ગપુરીમાં એવા કેટલા લાડવા ખાવા મળશે. પ્રભુ પટેલ હરખમાં ભાન ભૂલી ગયા. તેમણે તો ગરુડના પગે વળગેલા બંને હાથ છોડી દઈ તેને પહોળા કરી કહ્યું, આટલા બધા લાડવા જમવા મળશે. પણ પટેલ આમ કરતાં ગરુડના પગની પકડમાંથી છૂટા પડી ગયા. તેથી બધા આકાશમાંથી એક સાથે જમીન પર પછડાયા અને બધાયના રામ રમી ગયા. બધાયમાં પ્રભુ પટેલ ભક્તિવાન, પુણ્યશાળી અને પ્રભુના પાકા ભક્ત હતા, તેથી જીવતા રહી ગયા. પ્રભુ પટેલને હવે પોતાની ભૂલ સમજાઈ. એમની ભૂલથી તેની પત્ની, 5 પુત્રો અને બ્રાહ્મણ પંડિતના ફૂરચા ઉડી ગયા હતા. તેથી ત્યાં બેસી ધ્રુસકે રડીને બહુ કલ્પાંત કરવા લાગ્યા. તેને ખાસ તો બ્રહ્મહત્યા થઈ તેનું બહુ દુઃખ હતું. તે પાપ તેના માથે લાગ્યું હતું. છતાં પ્રભુ પટેલને પુરુષોત્તમ ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા હતી. તેથી ભગવાનના નામનો પોકાર કરીને બધાને સજીવન કરવા માટે પ્રાર્થના કરી. ભગવાને એમના સાચા ભક્તની પ્રાર્થના સાંભળી અને ત્યાં સ્વયં પ્રગટ થઈ મરેલા બધાને સજીવન કરી દીધા. સામે સાક્ષાત પુરુષોત્તમ ભગવાનને જોઈ બધા પગે લાગ્યા ને કહેવા લાગ્યા, ભગવાન, આપના દર્શન થયા એટલે અમે ધન્ય બન્યા છીએ. આપના દર્શન એ અમને સ્વર્ગના દર્શન કર્યા બરાબર છે. બધાઈને આશીર્વાદ આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, આપ જેવા પ્રભુ પટેલને ફળ્યા તેવા આપનું વ્રત કરનારને, આ વ્રત કથા વાંચનારને, સાંભળનારને અને કહેનારને સૌને ફળજો. સૌના મનની ઈચ્છા પૂરી કરજો. મિત્રો, આ હતો પુરુષોત્તમ માસના 8મા દિવસનો અધ્યાય 8મો અને આજની વાર્તા સદેહે સ્વર્ગગમન. આજનો આ અધ્યાય અને આજની આ વાર્તા
તમને જરૂર સાંભળવી ગમે હશે. તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો અને કોમેન્ટમાં જય પરસોત્તમ ભગવાન કે પછી જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો. મિત્રો, આવી જ પરસોત્તમ માસની કથા અને અધ્યાય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.